નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકામાં કેટલાક મિલકત ધારકો વર્ષોથી માલિકી હક ધરાવે છે અને મિલકતનો ભોગવટો કરતા રહ્યા છે। તાજેતરમાં મામલતદાર કચેરી ખાતે તેઓ મૂળથી ખેડૂત ખાતેદાર તરીકે ખાતરી ન થતાં ખરાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। નારગોલ મરીન પોલીસ મથક ખાતે આગામી બકરી ઈદના તહેવારને લઈ હિન્દુ મુસ્લિમ આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મરીન પોલીસ મથક ખાતે પીઆઈ પ્રવીણભાઈ વડવીની અધ્યક્ષતામાં મળી હતી। બેઠકમાં નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટીબેન ભંડારી, મરીન પોલીસ મથક હદ વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોના સરપંચો, હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત સૌ આગેવાનોને મરીન પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ વડવીએ શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઈદની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી। વાપી નગરપાલિકામાં વર્તમાન હોદ્દેદારોનો કાર્યકાળ 15મી જૂનના રોજ પૂર્ણ થશે। આગામી 2.5 વર્ષથી ટર્મ માટે પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની જાહેરાત થઈ છે। આવતીકાલ 14 જૂન શુક્રવારના રોજ 11:30 કલાકે પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભા યોજાશે। વાપી નગરપાલિકામાં આગામી 2.5 વર્ષના ટર્મ માટે પ્રમુખ તરીકે કોને કાર્યભાર સોંપાશે તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક નામો ઉપર ચર્ચા ચાલી રહી છે। જો ઓબીસી વર્ગને પ્રાધાન્ય આપવામાં આવે તો વાપી નગરપાલિકામાં 11 જેટલા સભ્યો ઓબીસી છે। ઉમરગામ તાલુકા સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે મેઘરાજાથી પધરામણી થઈ હતી। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। ઉમરગામ તાલુકામાં વહેલી સવારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં અવરજવર કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દાદરાનગર હવેલી વિસ્તારમાં દમણગંગા નદી ઉપર પ્રશાસન દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। ચોમાસું શરૂ થાય તે પહેલાં જ બ્રિજમાં ગાબડું પડી જતાં વાહન વ્યવહાર માટે મુશ્કેલી સર્જાઈ છે। બ્રિજના બંને છેડે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી હતી, જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી પ્રશાસન દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગાબડું પડતા બ્રિજના નિર્માણની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। જાહેર હિતને ધ્યાને લઈ તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરાય તે જરૂરી બન્યું છે। દાદરાનગર હવેલીના નરોલી વિસ્તારમાં રસ્તા પરથી પસાર થઈ રહેલી કારમાં આગ લાગતા ભગદડ મચી જવા પામી હતી। શરૂઆતમાં ધુમાડો નીકળતા કાર ચાલકે ચતુરાઈ વાપરી કારને રસ્તાની બાજુમાં ઊભી કરી નીચે ઉતરી ગયો હતો અને ત્યારબાદ ગણતરીના સમયમાં આગે ભડકો લીધો હતો। ઘટનાને પગલે રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા। સેલવાસ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। સેલવાસ આંબલી વિસ્તારની સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો। તસ્કરોએ એકસાથે 4થી વધુ ફ્લેટમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓ 2 ફ્લેટમાં ચોરી કરવામાં સફળ રહ્યા હતા। ચોરીના ઈરાદે સોસાયટીમાં પ્રવેશતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। 2 ફ્લેટમાંથી આશરે 70,000 કરતાં વધુની રોકડ રકમ અને દાગીના લઈ ચોરી સમો નાસી છૂટ્યા હતા। બનાવ અંગે જાણ થતાં સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા અને સેલવાસ પોલીસને જાણ કરી હતી। સેલવાસ પોલીસ મથકના અધિકારીઓ ટીમ સાથે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી। सीसीटीवी फुटेज आधार सेलवास पुलिस तस्कर ने झड़पी पड़वा चक्रों गतिमान कर्या है। मेरे नेबर जो उन्होंने मेरे को फोन किया, उनको भी मेरे बाजू वाले नेबर ने बताया था कि आपके नेबर सामने वाले का दरवाजा खुला है। इन्होंने मुझे इमीडिएटली फोन किया और बताया कि आप ताला दरवाजा खुला रखे गए। मतलब नहीं तो बोला आप जरा चेक करिए। जब मैं घर पे जाता हूँ तो ताला मुझे टूटा हुआ मिलता है, जिसपे पूरा हैमर से मारा या किससे मारा पूरा बैंड हो गया था। और जब मैं बेडरूम में जाता हूँ तो कबर्ड के अंदर की तिजोरी में से पूरा कबोर्ड बाहर निकला था, जिसमें से मेरा थोड़ा गोल्ड था, कान का इयररिंग्स था और 2 रिंग चली गई। करीबन 50-60 हजार रुपए की चोरी हुई। ये 4:30 बजे की शाम के बाद हाँ आया हुआ है। जैसे वो ऊपर गए थे यहाँ से बिल्डिंग में, और इनका जैसे मेरा 507 है, इनका 207 है, तो यहाँ पे भी इनके वहाँ पे भी ट्राई किया हुआ और मेरे वहाँ पे भी ट्राई किया। लगभग 3-4 घरों में तो क्या कर पुलिस एक्शन लेगी हो जाएगा तो अच्छी बात। मितेश डेलकर। दमण में सांसद उमेशभाई पटेलનું ઠેર ઠેર લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મોટી દમણમાં સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા અભિવાદન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દમણમાં લોકોના ઘરે ઘરે જઈ સાંસદ ઉમેશ પટેલે લોકોનો આભાર માન્યો હતો।
સમર્થકો અને મતદારોએ ફટાકડા ફોડી ઉમેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ચૂંટણીમાં દમણ દીવની પ્રજાને જે વાયદાઓ કર્યા છે તે પૂરા કરવા હરસંભવ પ્રયાસ કરશે અને પ્રદેશના હિતમાં જે યોગ્ય હશે તે કરશે તેમ ઉમેશભાઈ પટેલે જણાવ્યું પહેલા બી હતું. કીધું હતું, આજે બી કહું છું, આ જીત એ જનતાની જીત છે અને જનતાએ જ મને જંગી બહુમતીથી અને આવા કઠિન અને વિપરીત સમયમાં પણ મારો સાથ અને સહકાર આપ્યો. જનતા બોલી નહીં તો જનતાએ જવાબ આપ્યો છે અને આ દમણ દીવની જનતાનો ખૂબ જ આભાર માનું છું. અને આજે હું આ ફરીથી આ જે બધા વિસ્તારો ચૂકી ગયા હતા, જ્યાં હું રેલી નહીં કાઢી શક્યો હતો સમયના અભાવે, તો ફરીથી લોકોના ઘરે ઘરે અને લોકોને મળવાનો અને તેમનો આભાર માનવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને તમારા માધ્યમથી મારી દમણ દીવની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને દમણ દીવની જનતાને વિશ્વાસ અપાવું છું, તમે જરા બી ચિંતા કરશો નહીં. તમારો દીકરો, તમારો ભાઈ તમારા ઘરે ઘરે આવી રહ્યો છે અને ફરી એકવાર દિલ્હી જઈને પાછો આવીશ ત્યારે હું દરેક ગામોમાં તમારી સમસ્યા જાણવા માટે પણ આવી રહ્યો છું. તમે જે મારા પર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસને પૂરો કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. આ દીવમાં પણ અમે બે દિવસ માટે ત્યાં રેલીઓ કરી હતી, લોકો પાસે ગયો હતો, લોકોના આશીર્વાદ લીધા હતા અને લોકોનો આભાર માન્યો હતો. દીવમાં પણ લોકો ખૂબ જ ખુશ છે અને સાથે સાથે લોકોને ખૂબ જ મારા ઉપર વિશ્વાસ છે અને એમની અપેક્ષાઓ ઘણી બધી છે. હું પ્રયાસ કરીશ કે એમની દરેક અપેક્ષાઓને હું પૂરી કરું. સરકાર બની છે, હું ભગવાનને પ્રાર્થના કરું કે સ્ટેબલ સરકાર બને અને દેશને વિકાસની ગતિ પર લઈ જાય. એના માટે સરકાર ને હું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને બી અભિનંદન પાઠવું છું. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.